एडेनियम છે દેખાય हाँ આ अलग अलग પ્રકારના કેક્ટસ છે। સરસ ઓર્નામેન્ટલ પ્લાન્ટ તરીકે વાવી શકાય અને જેની કેર પણ ઓછી કરવી પડે એ છે કેક્ટસ। હા આ છે ફાફડા થોર, જેને હથેળીયો થોર પણ કહેવાતો હોય। આના ઉપર લાલ કલરના ફીંડલા બેસે છે। જ્યારે શરૂઆત હોય ફ્રૂટિંગ થવાની ત્યારે લીલું હોય, પછી ધીમે ધીમે લાલ થઈ જાય અને એ ફ્રૂટ છે એ આયરન રીચ હોય છે, એટલે જેમાં ખૂબ જ પ્રમાણમાં લોહ તત્વ હશે। જે વ્યક્તિને લોહ તત્વની ખામી છે, આયર્ન ડેફિશિયન્સી છે, જેમને એનિમિયા થતો હોય તે વ્યક્તિ આ ફીંડલાના જ્યુસ પી શકે છે અને તે એકદમ આયુર્વેદિક ઉપાય છે, ટેસ્ટી પણ હોય છે અને ફટાફટ રિઝલ્ટ પણ આપે છે। હા ચલો આગળ જોઈએ। અહીંયા પણ કેક્ટસ જ છે। આ બધા જ કેક્ટસ છે। ઓછી મહેનત, ઓછી કેર, ઓછું પાણી, બધું જ તમે એના પર ધ્યાન ના આપો તો પણ સારી રીતે ઉગી જતા હોય છે। હા પણ જો ઘરમાં નાનું બાળક હોય તો બાળકને તેનાથી દૂર રાખવું પડે છે, કેમ કે કાંટા હોય છે આમાં। આમાં જો અંદર જઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા જે સ્નેક પ્લાન્ટ છે એને સફેદ ફૂલ આવેલા છે। કુંવારપાઠુંની જેમ જ એમાં દંડો ફૂટે અને એ દંડા ઉપર સફેદ કલરના ફૂલ આવે, જેને પુષ્પદંડ કહી શકાય। આના કાંટા જુઓ, ધારદાર। હા